હેલો ફ્રેન્ડ્સ, અમે લોકો પ્રિયાંશીના ઘરે આવ્યા છીએ અને આજે પ્રિયાંશીના બ્રાઇડ ટુ બીની તૈયારી ચાલી રહી છે. હું અને જાનકી આજે એને સરપ્રાઈઝ આપવાના છે. એ ઘરે નથી પણ હમણાં આવશે ત્યારે એનું રિએક્શન શું આવશે એ જોવાની બહુ જ મજા આવવાની છે. અને આ ચાલી રહી છે અમારી એ તૈયારી. આ રે જાનકી જે બલૂન ફૂલાવી રહી છે, કેટલા બધા. અને આ રહ્યું બધું એનું ડેકોરેશન જે હજુ કમ્પ્લીટ નથી થયું, જસ્ટ હાફ થયું છે રેડી. અને બધું રેડી થાય એટલે તમને બતાવીએ કેવું છે અને પછી એનો રિએક્શન આપણે જોઈશું કે આવે ત્યારે કેવી સરપ્રાઈઝ થાય છે અમને જોઈને. ઓકે, બાય. સરપ્રાઈઝ આપીએ છે તો એમને થોડી કરશું. થેન્ક યુ. અમારું સરપ્રાઈઝ કેવું રિએક્શન હતું એનું? સિરિયસ એકદમ સરપ્રાઈઝ હતું. નાચ ખબર હોય એ ખબર હોત તો પછી સરપ્રાઈઝ છે તો પછી. સો ફાઇનલી ગાઈઝ, હવે મેં મારો વ્લોગ છે ને આની જોડેથી લઈ લીધો છે પાછો. અત્યાર સુધી આ વ્લોગ શૂટ કરતી હતી, હવે હું મારા વ્લોગમાં પાછી આવી ગઈ છું. તો આ બંને મારા માટે સરસ મજાનું બ્રાઇડ ટુ બીનું સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું, જે તમે આની આગળની ક્લિપમાં જોયું જ હશે. હવે અમે લોકો નેક્સ્ટ સેલિબ્રેશન શું કરીએ છીએ એ પણ તમે અમારા વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં. સો સ્ટે ટ્યુન ગાઈઝ. Something
હું ફાઇનલી મારા બ્રાઇડ ટુ બી ની કેક કટ કરવા જઈ રહી છું. તાલી પાડો. मेरी सखी मेरी प्यारी सखी केक ओगड़ गई. अब मुंह ले लो ना. ले ने. ये થોડીક વધારે ખા. કાલ રોઈતી એને બદલાની વધારે ખા. ઊભી ઊભી રાજુ થોડી. અબે હેડવા તું. મેં તું મારું મંગળસૂત્ર ના પાડી દઈશ. બ્રાઇડ ટુ બી નું સોરી હા. મસ્ત. જરાય ના મજા આવી. હેડ બેન આ આવતી રહેશે. ખવડાય. જે રીતના કાપે રહી ને વો સાચે એક અલગ જ પ્રોબ્લેમ થઈ ગયો. જો ગાઈસ આ બંને છોકરીઓ એટલી બધી મહેનત કરી છે કે હવે ભૂખી થઈ છે એટલે હવે કેક ખાઈને ગુજારો કરે છે. કેક ખોઈ રહ્યા છે. જો વાગ્યા છે 9. હવે અમે લોકો કેક કટિંગ કરીને અમે લોકો જઈ રહ્યા છીએ બધા બહાર જમવા માટે. સો ગાઈઝ તમે લોકોએ જોયું એ પ્રમાણે અમે સરસ મજાનું સેલિબ્રેશન કર્યું છે અને બહુ બધી રીલ બનાવી છે, બહુ બધો ડાન્સ કર્યો છે. સો હવે અમે લોકો બધા જમવા જઈએ છીએ બહાર. સો અમે લોકો હવે જમીને બધા છૂટા પડીશું. આ બંને મારા માટે બહુ જ એફર્ટ્સ કર્યા છે. ઓલરેડી 2 દિવસ પહેલા બી કર્યા હતા, બટ લીવ ઇટ. હવે જે થયું એ થયું. પણ આજના એફર્ટ્સ તો અનએક્સપેક્ટેડ, સોરી અગેન બફરિંગ. આજે ખબર નહીં હું એટલી બધી નર્વસ છું કે જેને બધા વર્ડ્સ બી મારાથી ખોટા નીકળે છે. કઈ વાત નહીં, અનએક્સપેક્ટેડ હતું એનાથી. મારા માટે બહુ જ અનએક્સપેક્ટેડ હતું આજે. સો થેન્ક યુ સો મચ ગાઈઝ, તમે બંને મારા ઘરે આવ્યા અને આટલું સરસ મજાનું ડેકોરેશન કર્યું મારા માટે. આ બંને મારા રિયલ ફ્રેન્ડ છે. જેટલા છે મારા કોલ લિસ્ટમાં એ બધા ફેક ફ્રેન્ડ છે. આ બંને મારા રિયલ ફ્રેન્ડ છે કે જે લોકોએ મારા માટે આટલા સરસ એફર્ટ્સ કર્યા છે. સો બસ હવે વધારે કશું કહેવું નથી. અમે લોકો જમવા જઈએ છીએ બહાર અને અમે લોકો આજનો દિવસ ખૂબ એન્જોય કર્યું. સો તમને અમારા જો આવા જ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. સો ગાઈઝ અમે લોકો છે ને રીસ્ટોરીમાં આવ્યા છીએ જમવા માટે. મસ્ત અહીંયા અનલિમિટેડ ક્યુઝિયન છે. જો આ ભૂખડ જો ચાલુ પડી ગઈ જો. અને આ અમારે એકદમ શાંતિથી જમવાવાળું માણસ છે. સો કંઈ નહીં, અમે લોકો હવે ફટાફટ જમી લઈએ છીએ. સો ગાઈઝ અમે લોકો જમીને બધા આવી ગયા છીએ ઘરે. સખત થાક લાગ્યો છે કારણ કે હું જોબથી ઘરે આવીને આ લોકોએ સરપ્રાઈઝ પ્લાન કર્યો તો પછી અમે લોકો જમવા ગયા અને ઘરે આવીને લેટ થઈ ગયું છે હવે. સો બસ હવે સૂઈ જાઉં છું. અને થેન્ક યુ સો મચ જાનકી એન્ડ શ્રેયા કે તમે લોકોએ મારું બ્રાઇડ ટુ બી આટલું સ્પેશિયલ બનાવ્યું એના માટે. થેન્ક યુ સો મચ. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.